વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું સમીર રાડિયા, બોલે તો આપનો સેમ નર્સિંગ એકેડમી વતી. તો ભાઈ ફાઇનલી ઘણા લાંબા સમય બાદ આપ સૌના સમક્ષ લાવ્યો છું એસએમસી અને પીએચસી એક્ઝામ ઓરિએન્ટેડ લેક્ચર્સ. આપ સૌ લોકોને ખ્યાલ જ છે કે ભાઈ પ્રીવિયસલી જાન્યુઆરીમાં આપણે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિપેરેશન કરાવી હતી, લગભગ 15 દિવસ કરાવી હતી, બહુ ઓછા ટાઈમ કરાવી હતી. અને એ 15 દિવસમાં પણ આપણે જે છે એ મેક્સિમમ 58 માર્કનું જે છે બેઠું પૂછાયું હતું, શબ્દ પૂછાયું હતું. બરાબર છે. તો ભાઈ એસએમસી અને પીએચસી માં અમારી ટીમની અને મારી જે છે એ આખું સેટઅપ થઈ ચૂક્યો છે, તૈયારી થઈ ચૂકી છે, પૂર્વ તૈયારીઓ થઈ ચૂકી છે કે ભાઈ મેક્સિમમ જે છે એ તમને લોકોને 80 માર્કનું બેઠું પૂછાય. બરાબર છે. તૈયારી અમારી એવી જ છે કે ભાઈ તમને પ્રોપર વ્યવસ્થિત અમે લોકો સમજાવીએ. બરાબર છે. તો ભાઈ આજે આપણે શરૂ કરવાનું છે ઓબીજી સબ્જેક્ટ, લેક્ચર પહેલો, તારીખ 22/4/2024. મહેરબાની કરીને આજથી તમે લોકો ભણવાનું રાખજો, જોવાનું રાખજો. બરાબર છે. તો ભાઈ ચલો હવે વધારે ટાઈમ વેસ્ટ ના કરતા આપણે આજે સમજવાનું છે રેપિડ ફાયર વન લાઇનર વિથ ડીપ એક્સપ્લેનેશન. હું તમને એક વન લાઇનર ઉપર સમજાવીશ ને એનું ડીપ એક્સપ્લેનેશન નીચે આપીશ. બરાબર છે. તો ચલો વધારે વાર ના કરતા આપણે આપણા લક્ષ્ય તરફ આગળ વધીએ. બરાબર છે. ચૂંટણીનો માહોલ છે, ચૂંટણી ચાલ્યા કરશે, પણ આપણે આપણું ભણવાનું ભૂલવાનું નથી. બરાબર. ચલો ઓકે. તો ભાઈ પહેલું આમાં કંઈક એવું કીધું છે કે ભાઈ ઇન્સ્ટિલેશન ઓફ આઈ. બરાબર છે. ચલો ઇન્સ્ટિલેશન ઓફ આઈ મેડિકેશન. કઈ મેડિકેશન? આઈ મેડિકેશન. એમાં પોઈન્ટ કઈ કેવો છે કે ભાઈ જન્મ પછી, કોના? મારા કે તમારા બાળકના જન્મ પછી આઈ મેડિકેશન ઇન્સ્ટિલેશન ને 1 hour સુધી ડિલે કરી શકાય છે. કેટલી કલાક સુધી? 1 કલાક સુધી. બરાબર છે. હવે આપણે કીધું છે કે ભાઈ 1 કલાક સુધી જે ડિલે કરી શકાય છે, પણ આપણે એમાં એક્સપ્લેનેશન સમજવાનું છે. શા માટે, કેમ? કે ભાઈ એવું છે કે ભાઈ જન્મ પછી તરત જ ન્યૂબોર્ન ની આંખમાં ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવા માટે આઈ મેડિકેશન એટલે કે એન્ટીબાયોટિક ડ્રોપ્સ જે છે એ નાખવામાં આવે છે. શું કામ નાખવામાં આવે છે? કે ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવા માટે. માર્ક માય ઓલ વર્ડ્સ, ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવા માટે. પરંતુ તેને 1 કલાક સુધી ડિલે કરી શકાય છે. શું કામ ડિલે કરી શકાય છે? હવે એ આપણે જોઈએ. તો કે ભાઈ મધર અને ન્યૂબોર્ન નું જે છે એ આઈ કોન્ટેક્ટ જે છે એ સારું થાય એટલા માટે. પ્લસ બીજા નંબરે સ્કિન ટુ સ્કિન જે છે એ કોન્ટેક્ટ વધે એટલા માટે. એટેચમેન્ટ અને બોન્ડિંગ સારી રીતે ડેવલપમેન્ટ થાય. હવે તમે એમ કહો છો કે સાહેબ મધર ન્યૂબોર્ન નું આઈ કોન્ટેક્ટ, સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ, એટેચમેન્ટ, બોન્ડિંગ, હવે આને ને આંખને શું લેવા દેવા? તો હવે જો એ આપણે જોઈએ. એટલે કે ભાઈ બાળક અને માતા વચ્ચે ઇમોશનલ બોન્ડિંગ મજબૂત કરવા માટે થોડો સમય જે છે એ રાહ જોવી. કેમ કે બાળકને આંખો હોય છે. જો બાળકની આંખમાં આપણે અત્યારે પહેલેથી જ 1 કલાક પહેલા જ તે છે આપણે આંખમાં ટીપા નાખી દેશું તો એ પ્રોપર જોઈ નહીં શકે, એટલે વિઝન એનું બ્લર રહેશે. એટલા માટે જે છે એ આઈ કોન્ટેક્ટ જે છે એ પ્રોપર નહીં થઈ શકે. જો આઈ કોન્ટેક્ટ જ પ્રોપર નહીં થાય તો જે છે બાળક લેચિંગ એટલે કે બાળક જ્યારે આવશે ખોળામાં, બરાબર છે, ત્યારે એ પ્રોપર રીતે રહી નહીં શકે. માટે સ્કિન ટુ સ્કિન પ્રોપર કોન્ટેક્ટ નહીં થઈ શકે, આમથી આમ ઉલાળા મારશે એટલા માટે. સેકન્ડ થિંગ, અટેચમેન્ટ એટલે બોન્ડિંગ સારું નહીં થાય. બરાબર છે. એટલા માટે આપણે આઈ જે શું કહેવાય ઇન્સ્ટિલેશનની જે કાર્યવાહી જે છે એ આપણે 1 કલાક સુધી આપણે ડિલે કરી શકાય છે. એટલા માટે આમાં કીધેલું છે કે ભાઈ આમાં ડિલે કરી શકાય છે. એટલા માટે થોડો સમય રાહ જોવી હિતાવહ છે, સેફ છે, રાહ જોવી જોઈએ. હવે આપણે બીજું છે એફએચઆર રિલેટેડ છે, ફિટલ હાર્ટ રેટ. સાહેબ પોઈન્ટ એવો છે કે એફએચઆર ફિટસ વેલબિંગ નો મોસ્ટ રિલાયબલ સાઇન છે. શું છે? એફએચઆર છે ને, ફિટલ હાર્ટ રેટ, એ ફિટસ માટેનું વેલબિંગ નું એક મોસ્ટ રિલાયબલ સાઇન છે. હવે આપણે એક્સપ્લેનેશન જોઈએ. એફએચઆર એટલે કે ફિટસ નું હાર્ટ બીટ. શું છે? ફિટસ નું હાર્ટ બીટ. બરાબર છે. એટલે એફએચઆર એટલે કે તે ફિટસ હેલ્ધી છે કે નહીં તે જાણવા માટેની સૌથી રિલાયબલ સાઇન છે. પરંતુ કેટલીક કન્ડિશનમાં એફએચઆર સાંભળવું જે છે એ મુશ્કેલ બને છે. શું બને? તો કે ભાઈ મુશ્કેલ બને છે. શું કામ મુશ્કેલ બને? તો કે જોઈએ તો ઓબેસિટી, પોલીહાઇડ્રમનિયોસ, ઓક્સિપિટ ઓફ પોસ્ટેરિયર પોઝિશન અને આઈયુડી. હવે આને થોડુંક ડીપમાં જઈએ. બરાબર છે કે ભાઈ એફએચઆર કઈ કન્ડિશનમાં જે છે સંભળાતા નથી? તો કે પહેલી વસ્તુ છે કે ભાઈ ઓબેસિટી, માતાના ફેટ લેયર વધારે હોવાથી સાઉન્ડ જે છે ડલ સાઉન્ડ આવે છે. પોલીહાઇડ્રમનિયોસ, પાણી વધારે હોવાથી સાઉન્ડ જે સ્પ્રેડ થાય છે. બરાબર છે. ઓક્સિપિટ ઓફ પોસ્ટેરિયર પોઝિશન એટલે કે ફિટસની પોઝિશન જે છે બદલાયેલી હોવાથી. બરાબર. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ આઈયુડી એટલે કે ઇન્ટ્રાયુટેરાઇન ડેથ. ફિટસ ડેથ હોવાથી જે છે એ હાર્ટબીટ સંભળાતું નથી. સમજાઈ ગયું? ચલો આગળ વધીએ. એટલે કે એફએચઆર જે છે એ ફિટસ
હેલ્થનો મેઇન ઇન્ડિકેટર છે. એમસીક્યુમાં પૂછાય, એમસીક્યુમાં કે ભાઈ ફિટસ હેલ્થનો આ મેઇન ઇન્ડિકેટર કયો? મેઇન ઇન્ડિકેટર કયો? ઇન્ડિકેટર મેઇન ઇન્ડિકેટર કયો? તો કે ભાઈ FHR આપણને આવડવું જોવે. સી આ બધા પોઈન્ટ આઉટ જે છે એ અલગ કાઢેલા છે અને તમને ડીપલી સમજાવું છું. બરાબર છે. હવે આપણે જોઈએ સ્યુડોસાયસિસ એટલે કે ફોલ્સ પ્રેગ્નન્સી. પોઈન્ટ એવો છે સાહેબ કે ભાઈ ફોલ્સ પ્રેગ્નન્સી સાયકોલોજીકલ ડિસઓર્ડર છે. બરાબર છે. આ એક સાયકોલોજીકલ ડિસઓર્ડર છે. હવે એક્સપ્લેનેશન જોઈએ. સ્યુડોસાયસિસ એટલે કે વુમનને ખરેખર પ્રેગ્નન્ટ હોવાનો સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ બિલીફ હોય છે. કેવી બિલીફ હોય? સ્ટ્રોંગ બિલીફ હોય. પણ કેવી હોય? એ રોંગ બિલીફ છે. પરંતુ એકચ્યુઅલી જે છે એ પ્રેગ્નન્ટ નથી. સિમ્પટમ્સ પ્રેગ્નન્સી જેવા જ હોય છે. બરાબર છે. એટલા માટે એવું લાગે કે ભાઈ મને હું પ્રેગ્નન્ટ છું, પણ હકીકતે એવું છે નહીં. આ એક સાયકોલોજીકલી ડિસઓર્ડર છે, એક રોંગ અને સ્ટ્રોંગ બિલીફ છે. બરાબર છે. એબ્ડોમિનલ એનલાર્જ હોય, મેન્સીસ બંધ હોય, નોઝિયા ફીલ થાય, બ્રેસ્ટ ચેન્જીસ જોવા મળે. આ ચાર વસ્તુ હોય ને એટલે ફિમેલ ને એટલે કે વુમન ને એવું લાગે કે ભાઈ હું પ્રેગ્નન્ટ છું, આવો એને ભાસ થાય. કેમ કે આ ચાર વસ્તુ એમાં જોવા મળે. પણ હકીકતે જે છે એ આ એક સાયકોલોજીકલ જે છે ડિસઓર્ડર છે. બરાબર છે. વુમન ને એવું લાગે કે ભાઈ હું પ્રેગ્નન્ટ છું, પણ હકીકતે પ્રેગ્નન્ટ હોતી નથી. ચલો આગળ વધીએ. પરંતુ યુએસજી અથવા તો પ્રેગ્નન્સી ટેસ્ટ નેગેટિવ આવે એટલે કે આ ફિઝિકલ નહીં પણ સાયકોલોજીકલ કન્ડિશન છે. હવે આવું થાય ને, બરાબર છે, ડોક્ટર પહેલા શું કરશે? યુએસજી કરાવશે. હવે યુએસજી કરાવશે અથવા યુપીટી કરાવશે. બરાબર. હવે યુએસજી ટેસ્ટ નેગેટિવ આવશે, યુપીટી ટેસ્ટ નેગેટિવ આવશે. એટલે કે આ કોઈ ફિઝિકલ નહીં પરંતુ સાયકોલોજીકલ કન્ડિશન છે. હવે આગળ વધીએ. શેપ ઓફ સર્વિક્સ. પોઈન્ટ એવો છે કે ભાઈ નલ્લી પેરસ હોય તો કોનિકલ છે અને પેરસ હોય તો સિલિન્ડ્રિકલ જોવા મળે છે. હવે આનું આપણે ડીપલી એક્સપ્લેનેશન જોઈએ. ચલો એક્સપ્લેનેશન. નલ્લી પેરસ વુમન જેને ડિલિવરી થઈ નથી એનું સર્વિક્સ જે છે એ કોનિકલ એટલે કે કોન શેપ હોય છે. કેવો શેપ હોય છે? કોન શેપ હોય છે. હવે પેરસ વુમન, પેરસ એટલે કે જેની ડિલિવરી થઈ છે એટલે કે સર્વિક્સ સિલિન્ડ્રિકલ શેપ બની જાય છે. કેવો શેપ બને? સર્વિક્સ એ સિલિન્ડ્રિકલ શેપ બની જાય છે. કારણ શું છે? તો કે ભાઈ ડિલિવરી દરમિયાન સર્વિક્સ જે છે સ્ટ્રેચ થાય છે. શું થાય? સ્ટ્રેચિંગ જોવા મળે. હવે આગળ વધીએ. ચલો પાંચમું જોઈએ. ફિટલ કાર્ડિયાક એક્ટિવિટી બાય યુએસજી. પોઈન્ટ એવો છે કે ભાઈ 6 વીક પર ફિટલ કાર્ડિયાક એક્ટિવિટી દેખાય છે. છઠ્ઠા વીક પર કઈ એક્ટિવિટી દેખાય? 6 વીક થઈ ને, 6 વીક ત્યારે ફિટલ કાર્ડિયાક એક્ટિવિટી બતાય છે. ત્યાં સુધી ફિટલ કાર્ડિયાક એક્ટિવિટી બતાતી નથી. એક્સપ્લેનેશન જોઈએ. તો કે સાહેબ પ્રેગ્નન્સીના લગભગ 6થા અઠવાડિયા ઉપર અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી કરવામાં આવે તો FHR જે છે એ દેખાઈ શકે છે, ફીલ થાય છે. કોના દ્વારા? યુએસજી દ્વારા. કયા વીક પર યુએસજી માં આવે? તો યુએસજી દ્વારા કરાવીએ તો FHR ક્યારે સંભળાય? તો કે 6થા અઠવાડિયામાં FHR જે છે એ ક્લિયર જે છે એ આપણને ઓડિબલ એટલે કે સંભળાય છે. બરાબર છે. હાર્ટબીટ એ સંભળાય છે. ચલો આગળ વધીએ. આ પ્રેગ્નન્સી વાયેબલ વિએબલ છે કે નહીં તે કન્ફર્મ કરવા માટેની ઇમ્પોર્ટન્ટ સાઇન છે. આઈએમપી સાઇન છે. આઈએમપી સાઇન કઈ છે? બરાબર. તો કે યુએસજી. બરાબર. આ પ્રેગ્નન્સી વાયેબલ છે કે નહીં તે કન્ફર્મ કરવા માટે ઇમ્પોર્ટન્ટ સાઇન છે. કઈ સાઇન ઇમ્પોર્ટન્ટ છે? ફિટલ કાર્ડિયાક એક્ટિવિટી યુએસજી દ્વારા FHR સંભળાય છે 6થા વીકમાં. બરાબર છે. ચલો આગળ વધીએ. છઠ્ઠું, પાલ્પેશન ઓફ ફિટસ, પાલ્પેશન ઓફ ફિટલ પાર્ટ્સ. બરાબર છે. તો પોઈન્ટ એવો છે કે ભાઈ 20 અઠવાડિયા પછી ફિટલ પાર્ટ્સ ફીલ થાય છે. શું થાય છે? ફિટલ પાર્ટ્સ ફીલ થાય છે. એક્સપ્લેનેશન જોઈએ. પ્રેગ્નન્સીના લગભગ 20 અઠવાડિયા પછી ડોક્ટર એબ્ડોમિન પાલ્પેશન દ્વારા ફિટસના પાર્ટ્સને ફીલ કરી શકે છે. બરાબર છે. ડોક્ટર જે છે કેટલા અઠવાડિયા પછી ફીલ કરી શકે? તો કે 20 અઠવાડિયા પછી. કયા કયા પાર્ટ્સ ફીલ કરી શકે છે? હેડ, બેક અને લિમ્સ. આટલી વસ્તુ જે છે એ ફીલ કરી શકે છે. કોણ ફીલ કરી શકે છે? ડોક્ટર ફીલ કરી શકે છે. શેના દ્વારા? તો કે એબ્ડોમિનલ પાલ્પેશન દ્વારા. પ્રેગ્નન્સીના લગભગ કેટલા અઠવાડિયા પછી? 20 વીક પછી. તો આમાંથી સાહેબ 3 થી 4 MCQ જે છે આમાંથી નીકળ્યા. 3 થી 4 સવાલ જે છે એ આ એક્સપ્લેનેશન માંથી નીકળે છે. માટે હું તમને એક્સપ્લેનેશન સાથે સમજાવી રહ્યો છું. આગળ વધીએ. કારણો શું છે? તો કે ભાઈ આ સમયે ફિટસ સાઇઝ જે છે એ મોટું થઈ જાય
છે એટલા માટે જે છે એ આપણને બધા જે આટલા જે 3 પાર્ટ્સ કીધા એ જે છે એ આપણને પાલ્પેટ થાય છે, એબ્ડોમિનલ પાલ્પેશન કરીએ ત્યારે. ચલો, CR લેન્થ મેઝરમેન્ટ, બરાબર છે, એટલે કે ક્રાઉન રમ્પ લેન્થ. છઠ્ઠા વીક પર CR લેન્થ મેઝર કરી શકાય છે. કેટલામાં વીકમાં? તો કે ભાઈ છઠ્ઠા વીકમાં. કઈ? તો કે CR લેન્થ મેઝર કરી શકાય છે, બરાબર છે. એક્સપ્લેનેશન: CR લેન્થ એટલે કે હેડ થી લઈને બટક સુધી ફિટસની લેન્થ. સી બોલે તો ક્રાઉન થાય, ક્રાઉન म्हणजे હેડ, અને રમ્પ બોલે તો બટક થાય એટલે કે રમ્પ, બરાબર. એટલે કે હેડ થી બટક સુધીનો ફિટસની લેન્થ એટલે કે CR લેન્થ. આ CR લેન્થ જે છે એ છઠ્ઠા વીક પર મેઝર કરી શકાય છે અને એ માત્ર USG દ્વારા મેઝર થાય છે. ક્યારે? તો કે છઠ્ઠા વીક પર. આગળ વધીએ. અર્લી પ્રેગ્નન્સીમાં જેસ્ટેશનલ એજ કેલ્ક્યુલેટ કરવા માટે સૌથી એક્યુરેટ મેથડ છે. અર્લી પ્રેગ્નન્સીમાં જેસ્ટેશનલ એજ કેલ્ક્યુલેટ કરવા માટેની સૌથી એક્યુરેટ મેથડ કઈ? તો કે CR લેન્થ, બરાબર. એટલે કે ક્રાઉન ટુ રમ્પ. રમ્પ બોલે તો બટક્સ અને ક્રાઉન બોલે તો હેડ. એટલે કે ફિટસની હેડ થી લઈને બટક સુધીની લેન્થ એટલે કે લંબાઈ માપવાની પ્રક્રિયા જે છે એને CR લેન્થ કહેવાય. અને અર્લી પ્રેગ્નન્સીમાં જેસ્ટેશનલ એજ કેલ્ક્યુલેટ કરવા માટેની સૌથી એક્યુરેટ મેથડ છે. આગળ વધીએ. મોલ્ડિંગ. મને તમને મોલ્ડિંગ બહુ આવડે, બરાબર. પણ આ મોલ્ડિંગ છે શું? પોઈન્ટ એવો છે કે ભાઈ લેબર દરમિયાન ફિટલ હેડ શેપ ચેન્જીસ જોવા મળે છે. એક્સપ્લેનેશન: મોલ્ડિંગ એટલે કે લેબર દરમિયાન ફિટલ હેડ બોન્સ જે છે એ ઓવરલેપ થાય, હેડ શેપ જે છે એ ટેમ્પરરી જે છે એ બદલાય છે. જે ફિટલનું જે હેડનું જે બોન્સ આવે ને એ ઓવરલેપ થાય. શું થાય છે? ઓવરલેપ થાય. અને હેડ શેપ જે છે એ કેવી રીતે બદલાય? તો કે ટેમ્પરરી પૂરતો, થોડાક સમયગાળા પૂરતો જ બદલાય છે. કન્ટિન્યુઅસ જે છે એ બદલાતો નથી, ટેમ્પરરી, ટૂંક સમય માટે જ બદલાય છે. કારણ હેડ જે છે એ બર્થ કેનાલમાંથી પસાર થાય છે. બર્થ કેનાલ બહુ વધારે પડતી હેવી નથી હોતી, એટલા માટે જે છે એ પસાર થાય છે. એટલા માટે ટેમ્પરરી જે છે એ જે લેન્થ જે છે એ બદલાય છે, બરાબર. ગુડ પોઈન્ટ ની વાત કરું કે ભાઈ બર્થ પછી થોડા કલાકમાં નોર્મલ શેપ જે છે હેડનો એ પાછો આવી જાય છે, એટલે કે મોલ્ડિંગ, બરાબર. ફિટલ હેડ બોન્સ ઓવરલેપ થાય, હેડ શેપ ટેમ્પરરી બદલાય છે. ચલો આગળ વધીએ. ફોલિક એસિડ સપ્લિમેન્ટ. હવે ભાઈ ફોલિક એસિડ સપ્લિમેન્ટ જે છે એ PHC અને SMC માટે વેરી મોસ્ટ IMP છે. અગાઉ પણ BMC માં કહેતો હતો કે જ્યાં હું IMP લખું એ તમને 100% પૂછાશે અને પૂછાશે, બરાબર છે. ચલો આગળ વધીએ. ફોલિક એસિડ સપ્લિમેન્ટ પોઈન્ટ આપણે જોઈએ સાહેબ જરાક, તો કે ભાઈ રેકમેન્ડેડ ડોઝ 400 mcg, એટલે કે mcg બોલે તો 400 પણ મિલીગ્રામ બોલે તો 0.4 mg. એક્સપ્લેનેશન: પ્રેગ્નન્સી પ્લાન કરતી વખતે વુમનને ફોલિક એસિડ 400 mcg ડેઈલી લેવી જોઈએ. હવે એનો ટાઈમિંગ જોઈ લો કે ભાઈ ટાઈમિંગ પ્રેગ્નન્સી પહેલા એટલે કે પ્રેગ્નન્સી પ્લાન પહેલા 4 અઠવાડિયા પહેલા એટલે કે 1 મંથ પહેલા આપણે એને સ્ટાર્ટ કરી દેવી જોઈએ. ધારો કે જૂનમાં પ્રેગ્નન્સી આપણે કન્ઝીવ કરાવડાવી હોય, આપણે બાળક જૂનમાં જોઈતું હોય તો 1 મહિના અગાઉ એટલે કે મે મહિનાથી જે છે આ ફોલિક એસિડ 400 mcg ડેઈલી એટલે કે 0.4 mg ડેઈલી આપણે સ્ટાર્ટ કરવી પડે. પ્રેગ્નન્સી પછી 3 મંથ સુધી જે છે એ ચાલુ રાખવી જોઈએ. પ્રેગ્નન્સી પછી 3 મંથ સુધી, બરાબર. પ્રેગ્નન્સી પછી પ્રેગ્નન્સી કન્ઝીવ થઈ, જૂનમાં કન્ઝીવ થઈ તો એની પછીના 3 મહિનાનો સમયગાળો એટલે કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી મેક્સિમમ ચાલુ રાખવી પડે. શા માટે આટલું બધું જે છે એ ચાલુ રાખવી પડે 1 મહિનાથી લઈને 3 મહિના સુધી, એટલે કે લગભગ 4 મહિના સુધી? શું કામ? તો એનું કારણ છે કે ભાઈ ફોલિક એસિડ જે છે એ ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ્સ એટલે કે NTD ને જે છે એ પ્રિવેન્ટ કરે છે. જેમ કે બાળકમાં સ્પાઇના બાયફિડા નામનો રોગ જે છે, ડિસીઝ છે, એ થવા દેતી નથી. માટે ફોલિક એસિડ જે છે એ જરૂરી છે. હવે વાત કરીએ શેક ટેસ્ટની વાત કરીએ. શેક ટેસ્ટની વાત કરીએ. ફિટલ લંગ મેચ્યોરિટી ટેસ્ટ એટલે કે શેક ટેસ્ટ. એક્સપ્લેનેશન જોઈએ. શેક ટેસ્ટનો ઉપયોગ ક્યાં થાય? તો કે ફિટસના લંગ્સ મેચ્યોર છે કે નહીં
તે જાણવા માટે જે છે એ શેક ટેસ્ટ થાય છે. ફીટલ લંગની મેચ્યોરિટી ટેસ્ટ એટલે કે શેક ટેસ્ટ બોલે તો લંગ્સ કેટલા મેચ્યોર છે કે નહીં તે જાણવા માટે શેક ટેસ્ટ થાય છે. મેથડ: એમનિયોટિક ફ્લુઇડનું સેમ્પલ લેવામાં આવે અને આલ્કોહોલ સાથે શેક કરવામાં આવે. આ શેક કરે ને એટલા માટે એને શેક ટેસ્ટ કહેવામાં આવે છે. કોનું સેમ્પલ લેવામાં આવે? એમનિયોટિક ફ્લુઇડનું. બરાબર છે, એટલે કે લીકરનું. બરાબર છે, લીકરનું સેમ્પલ લેવામાં આવે, એમનિયોટિક ફ્લુઇડનું સેમ્પલ લેવામાં આવે. હું એ વાળા લીકરની વાત નથી કરતો. બરાબર છે, અને એને આલ્કોહોલ સાથે શેક કરવામાં આવે છે. મિક્સ કરવામાં આવતું નથી એમ નથી કીધું, સાંભળજો. શેક કરવામાં આવે છે. મિક્સ કરવું ને શેક કરવું અલગ અલગ છે. બરાબર, ઓકે. હવે રિઝલ્ટ જોઈએ. જો શેક કરીએ અને ફોર્મ આવે છે તો લંગ્સ જે છે એ મેચ્યોર છે, અને જો ફોર્મ જે છે એ નથી આવતું, બરાબર છે, તો એ લંગ્સ ઇમેચ્યોર દર્શાવે છે. ઇટ્સ કોલ્ડ શેક ટેસ્ટ, નોટ મિક્સ ટેસ્ટ. બરાબર છે, આગળ વધો. એમનિયોટિક ફ્લુઇડ કલર એટમ. બરાબર છે, પોઈન્ટ જોઈએ. કલરલેસ ટુ પેલ સ્ટ્રો અથવા તો ટર્બાઇડ કલર. બરાબર છે, હવે એનું એક્સપ્લેનેશન જોઈએ. ટર્મ પ્રેગ્નન્સી એટલે કે ફૂલ ટર્મ પર એમનિયોટિક ફ્લુઇડનો કલર નોર્મલ હોય. બરાબર, એટલે કે કલરલેસ ટુ પેલ સ્ટ્રો અથવા તો ટર્બાઇડ. આ ટર્બાઇડ શું કામ હોય તો કે ભાઈ લેન્યુગો હેર, બરાબર છે, અને ફિટલ યુરિન જે છે એ મિક્સ થવાના કારણે આવો કલરલેસ ટુ પેલ સ્ટ્રો કલર અથવા તો ટર્બાઇડ એટલે કે લેન્યુગો હેર અને ફિટલ યુરિન મિક્સ કલર થાય છે. તો એને શું કહેવાય તો કે ભાઈ નોર્મલ છે. બરાબર, કલરલેસ હોય અથવા તો પેલ સ્ટ્રો હોય અથવા તો ટર્બાઇડ હોય. ટર્બાઇડ શું કામ હોય ઈ જો મેં તમને નીચે આપેલું કાઉન્સમાં આપેલું છે. લેન્યુગો હેર અને ફિટલ યુરિન મિક્સ થવાના કારણે ટર્બાઇડ થાય છે. એટલે સમજી જવાનું કે ભાઈ આ વસ્તુ જે છે નોર્મલ છે. બરાબર, એમનિયોટિક ફ્લુઇડ જે છે એનો કલર નોર્મલ છે. હવે એબનોર્મલ જે છે એ કઈ રીતે ખબર પડે? એબનોર્મલ, હવે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, આ ટર્મ જે છે ને બહુ વેરી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે, આઈએમપી છે, એટલે મહેરબાની કરીને આને નોટ્સ કરજો. બરાબર, આગળ વધીએ. શું કામ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે? કે ભાઈ ગ્રીન કલર જોવા મળે તો સમજવાનું કે મેકોનિયમ સ્ટેજ એટલે કે ફિટલ ડિસ્ટ્રેસ થઈ ચૂક્યું છે. બરાબર, અને જો રેડ કલર જો હોય, બરાબર છે, કોનો તો કે ભાઈ મેકોનિયમ સોરી એમનિયોટિક ફ્લુઇડનો જો કલર રેડ હોય છે તો જે છે એ બ્લીડિંગ બતાવે છે. આગળ વધીએ. કલર ચેન્જીસ ઓફ ફિટસ જે છે એ કઈ કન્ડિશન બતાવે છે? ફિટલની કન્ડિશન બતાવે છે. કલર ચેન્જ જોવા મળે એટલે કે ગ્રીન છે, રેડ છે, ટર્બાઇડ કલર છે, કલરલેસ છે, પેલ સ્ટ્રો છે. બરાબર, તો આ બધી વસ્તુ જે છે એ ફિટસની કન્ડિશન દર્શાવે છે. આગળ વધીએ. ફિટલ મુવમેન્ટ એટલે કે ફિટલ મુવમેન્ટ કાઉન્ટ એટલે કે કિક કાઉન્ટ. બરાબર, પોઈન્ટ. મધર દ્વારા ફિટલ મુવમેન્ટ કાઉન્ટ ફર્સ્ટ લાઈન સ્ક્રીનિંગ ટેસ્ટ છે. સવાલ આવે કે ભાઈ ફર્સ્ટ લાઈન સ્ક્રીનિંગ ટેસ્ટ, ફર્સ્ટ લાઈન સ્ક્રીનિંગ ટેસ્ટ જે છે એ કયો છે? બરાબર છે, તો ભાઈ ફિટલ મુવમેન્ટ કાઉન્ટ એટલે કે કિક કાઉન્ટ છે. ડીપ એક્સપ્લેનેશન એની સરળ સમજૂતી આપીએ તો કે ભાઈ ફિટલ મુવમેન્ટ કાઉન્ટ એટલે કે કિક કાઉન્ટ એટલે કે માતા દ્વારા બાળકના હલનચલન એટલે કે મુવમેન્ટ્સ ને કાઉન્ટ કરવા, ગણવા. કેવી રીતે કરાય? એની પ્રોસેસ કઈ રીતની હોય છે? એની પ્રોસેસર કઈ રીતે હોય? મધર શાંતિથી બેસે અથવા તો લેફ્ટ સાઈડ પર સૂવે. બાળકના કિક અથવા તો મુવમેન્ટ જે છે એ ગણવામાં આવે. દિવસ દરમિયાન મુવમેન્ટ્સ ને કાઉન્ટ કરવામાં આવે. આવી રીતે જે છે એ કિક કાઉન્ટ કરવામાં આવે છે. હવે આપણે નોર્મલ વેલ્યુ જોઈએ. હેલ્ધી ફિટસમાં ઓછામાં ઓછા 10 મુવમેન્ટ ઇન 12 અવર્સ ઇન 12 અવર્સ હોવા જોઈએ. એટલે કે 10 કાઉન્ટ 12 મુવમેન્ટ્સ 12 કાઉન્ટ 12 નોર્મલ વેલ્યુ છે. ફરીવાર સમજાવું છું, નોર્મલ વેલ્યુ જણાવું છું. હેલ્ધી ફિટનેસમાં ઓછામાં ઓછા 10 મુવમેન્ટ હોવી જોઈએ અથવા તો 10 જે છે એ કિક કાઉન્ટ હોવા જોઈએ ઇન 12 અવર્સ. બરાબર, 12 કલાકમાં જે 10 મુવમેન્ટ હોવી જોઈએ. આગળ વધીએ. ઇમ્પોર્ટન્ટ કેમ છે? વાય ઇમ્પોર્ટન્ટ? જો ફિટલ મુવમેન્ટ ઓછું થાય છે તો ફિટલ ડિસ્ટ્રેસ જોવા મળે છે, હાઇપોક્સિયા એટલે કે ઓક્સિજન ઓછું મળવું એવું જોવા મળે છે, અને ઇન્ટ્રાયુટેરાઇન ડેથનું રિસ્ક જોવા મળે છે. એટલા માટે આ વસ્તુ જે છે ઇમ્પોર્ટન્ટ છે. જો ફિટલ મુવમેન્ટ ઓછું થાય તો આ 3 વસ્તુ જોવા મળે છે. ફિટલ મુવમેન્ટ પ્રોપર હોવી જોઈએ. કેવી પ્રોપર? તો કે ભાઈ 12 કલાકમાં ઓછામાં ઓછા 10 કિક કાઉન્ટ હોવી જોઈએ.
એટલે કે કિક કાઉન્ટ, હાઈ રિસ્ક અને લો રિસ્ક એ બંને પ્રેગ્નન્સીમાં ફર્સ્ટ સ્ક્રીનિંગ ટેસ્ટ તરીકે યુઝ થાય છે. આટલી વસ્તુ સમજાઈ ગઈ? બરાબર. હાઈ રિસ્ક અને લો રિસ્ક બંનેની પ્રેગ્નન્સીનું જે ફર્સ્ટ સ્ક્રીનિંગ ટેસ્ટ જે છે એ શું છે? તો કે ભાઈ ફર્સ્ટ સ્ક્રીનિંગ ટેસ્ટ જે છે એનું નામ છે ફિટલ મૂવમેન્ટ કાઉન્ટ અથવા તો કિક કાઉન્ટ, જે કેટલા હોવા જોઈએ? 12 કલાકમાં 10 કિક કાઉન્ટ હોવા જોઈએ. આગળ વધીએ. હવે જોઈએ આપણે ટ્રિપલ ટેસ્ટ ની વાત કરીએ. આપણે ટ્રિપલ ટેસ્ટ ની વાત કરીએ સાહેબ. પોઈન્ટ છે કમ્બાઇન્ડ બાયોકેમિકલ સ્ક્રીનિંગ ટેસ્ટ 15 થી 22 વીકમાં જે છે એ કરાવવામાં આવે છે. હવે એનું એક્સપ્લેનેશન જોઈએ છે. ટ્રિપલ ટેસ્ટ એક બ્લડ ટેસ્ટ છે જે પ્રેગ્નન્સી દરમિયાન ફિટસમાં ક્રોમોઝોમલ એબનોર્માલિટીઝ ડિટેક્ટ કરવા માટે થાય છે. ટ્રિપલ ટેસ્ટ એક બ્લડ ટેસ્ટ છે જે પ્રેગ્નન્સીમાં ફિટસમાં ક્રોમોઝોમલ એબનોર્માલિટીઝ, માર્ક માય વર્ડ, ક્રોમોઝોમલ એબનોર્માલિટીઝ ડિટેક્ટ કરવા માટે થાય છે. કયો ટેસ્ટ? તો કે ટ્રિપલ ટેસ્ટ. કયા વીકમાં કરવામાં આવે? તો કે 15 થી 22 અઠવાડિયા વચ્ચે કરાવવામાં આવે છે. આમાં 3 સબસ્ટન્સ ચેક થાય છે. એક MSAFP એટલે કે મેટર્નલ સીરમ આલ્ફા ફિટોપ્રોટીન કે જે ફિટલ લીવર દ્વારા બને છે. હાઈ વેલ્યુ ન્યુરલ ટ્યુબ જે છે એ ડિફેક્ટ થાય છે. જો એની વેલ્યુ હાઈ હોય તો એન્ટિટી જોવા મળે, જો એની વેલ્યુ લો હોય તો ડાઉન સિન્ડ્રોમ થાય છે MSAFP માં. HCG હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન ડાઉન સિન્ડ્રોમ જો હોય તો એમાં હાઈ જોવા મળે છે. હવે ત્રીજો જે છે તો UE3 એટલે કે અનકોન્જુગેટેડ એસ્ટ્રિયોલ, બરાબર છે. પ્લેઝન્ટા અને ફિટસ દ્વારા જે છે આ એસ્ટ્રિયોલ બને છે અને ડાઉન સિન્ડ્રોમમાં જે છે આ વસ્તુ લો જોવા મળે છે. ટાઈમિંગ જોઈ લઈએ. 15 થી 22 વીક્સ ઓફ પ્રેગ્નન્સીમાં જે છે એ આ ટ્રિપલ ટેસ્ટ કરવામાં આવે છે. પર્પઝ તો કે ભાઈ ડાઉન સિન્ડ્રોમ નું સ્ક્રીનિંગ થઈ શકે, એનટીડી નું સ્ક્રીનિંગ થઈ શકે, એટલા માટે જે છે એ આ ટ્રિપલ ટેસ્ટ કરાવવામાં આવે છે. ટ્રિપલ એટલા માટે કેમ કે આમાં 3 વસ્તુ છે, 3 પેરામીટર છે. એક તો MSAFP એટલે કે મેટર્નલ સીરમ આલ્ફા ફિટોપ્રોટીન અને HCG એટલે કે હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન અને ત્રીજું UE3 અનકોન્જુગેટેડ એસ્ટ્રિયોલ, બરાબર છે. આ 3 વસ્તુ હોય એટલા માટે એને ટ્રિપલ ટેસ્ટ કરવામાં આવે છે. હેતુ એક જ છે, બે છે કે ભાઈ ડાઉન સિન્ડ્રોમ છે કે નહીં અને ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ છે કે નહીં એ જોવા માટે. એટલે ટ્રિપલ ટેસ્ટ ફિટસની જીનેટિક પ્રોબ્લેમ ડિટેક્ટ કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે. ટ્રિપલ ટેસ્ટ શેની માટે ઇમ્પોર્ટન્ટ છે, શેની માટે મહત્વ ધરાવે છે? તો કે ભાઈ ટ્રિપલ ટેસ્ટ જે છે એ જીનેટિક પ્રોબ્લેમને ડિટેક્ટ કરવા માટે વેરી હાઈલી ઇમ્પોર્ટન્ટ છે અને આ IMP છે. આગળ વધીએ. હવે છે ઓલું ટ્રિપલ હતું તો હવે આમાં ક્વાડ્રપલ છે, બરાબર. હવે આમાં 4 બાયોકેમિકલ સબસ્ટન્સ ચેક કરવામાં આવે છે. જોઈએ, ક્વાડ્રપલ ટેસ્ટ એક ટ્રિપલ ટેસ્ટ જેવું જ છે, પરંતુ એમાં એક હોર્મોન જે છે એ વધારાનો ચેક થાય છે. કયો? તો કે ઇન્હિબિન A, બરાબર છે. ઇન્હિબિન A નામની વસ્તુ છે એ વધારે આવી ગઈ. એઝ યુઝ્યુઅલ MSAFP, UE3, HCG અને વધ્યો કયો? તો કે ઇન્હિબિન A. બધા એઝ ઇટ ઇઝ જ છે, બરાબર છે. ક્વાડ્રપલમાં ઇન્હિબિન A શું કામ, કેમ ઇમ્પોર્ટન્ટ છે ક્વાડ્રપલમાં? તો કે ભાઈ ડાઉન સિન્ડ્રોમમાં ઇન્હિબિન A જે છે એ વેરી હાઈ જોવા મળે છે, માટે ક્વાડ્રપલ કરાવવામાં આવે છે, બરાબર છે. હવે આના પર્પઝ શું છે? તો કે ભાઈ ડાઉન સિન્ડ્રોમ ડિટેક્ટ કરવા માટે ટ્રિપલ ટેસ્ટની જેમ જ અને એક વધારાનું તો કે ભાઈ ક્રોમોઝોમલ એબનોર્માલિટીઝ ડિટેક્ટ કરવા માટે જે છે આ ક્વાડ્રપલ ટેસ્ટ કરવામાં આવે છે. ક્વાડ્રપલ ટેસ્ટ ટ્રિપલ ટેસ્ટ કરતા વધુ એક્યુરેટ હોય છે. ટ્રિપલ ટેસ્ટ કરતા વધુ એક્યુરેટ વસ્તુ કઈ છે? તો કે ક્વાડ્રપલ ટેસ્ટ. કેમ? તો કે ભાઈ ડાઉન સિન્ડ્રોમ માટે એ બહુ હાઈલી સેન્સિટિવ અને ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે એમાં ઇન્હિબિન જે છે એ તરત જ હાઈલી ડિટેક્ટ થાય છે, એટલા માટે તરત જ તે આપણને ખબર પડશે કે ભાઈ આને ડાઉન સિન્ડ્રોમ છે. સો ધેરફોર આયા જે છે એ ક્રોમોઝોમલ એબનોર્માલિટીઝ ઈઝીલી ડિટેક્ટ થઈ શકે છે, બરાબર. એટલા માટે ક્વાડ્રપલ જે છે એ વધારે પડતો ઇમ્પોર્ટન્ટ છે, એક્યુરેટ છે, એક્યુરેટ, બરાબર. આગળ વધો. કોના કરતા એક્યુરેટ છે? ટ્રિપલ ટેસ્ટ કરતા, બરાબર. હવે જોઈએ ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ્સ, બરાબર છે. એનટીડીઝ આપણને ખબર છે કે ભાઈ એનટીડી શું કામ થાય? તો કે ભાઈ આપણે ફોલિક એસિડ માતાને નથી લેવડાવતા અથવા તો માતા ખુદ જ ક્યારેક ડિનાય કરી દે,
અથવા તો કંઈક એવી પ્રોબ્લેમ થઈ હોય, બરાબર છે, તો એ લેતી નથી, બરાબર છે. તો ભાઈ એનટીડી નું આપણે આગળ જોઈએ, ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ્સ, બરાબર. યુએસજી દ્વારા 11 થી 14 વીક્સે આ વસ્તુ જે છે એનટીડી એ ડિટેક્ટ થાય છે. હવે ડીપ એક્સપ્લેનેશન જોઈએ. એનટીડી એટલે કે ફિટસના બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ ડેવલપમેન્ટમાં કાંઈક ડિફેક્ટ આવે છે, એટલે કે એનટીડી. એક્ઝામ્પલ જોઈએ, સ્પાઇના બાયફિડા, આપણે જોયેલી વસ્તુ છે. સ્પાઇનલ કોર્ડમાં ડિફેક્ટ આવે એટલે કે સ્પાઇના બાયફિડા. ઘણા બધા લોકો એને સ્પાઇના બાયફાઇડ કહે છે, પણ બાયફાઇડ નથી, બાયફિડા છે, બરાબર છે. આગળ વધીએ. એનેન્સેફેલી એટલે કે બ્રેઇન એબસન્ટ હોવું, બ્રેઇનનું એબસન્ટ હોવું એટલે કે એનેન્સેફેલી, બરાબર છે. તો આ બંને વસ્તુ જે છે આ એને કોના એક્ઝામ્પલ છે, તો કે એનટીડી ના એક્ઝામ્પલ છે, સ્પાઇના બાયફિડા અને એનેન્સેફેલી. ડિટેક્શન ટાઈમિંગ એનો કયો છે, તો કે ભાઈ એનટીડી નો ડિટેક્શન ટાઈમિંગ જે છે એ 11 થી 14 વીક્સના પ્રેગ્નન્સી દરમિયાન યુએસજી દ્વારા ડિટેક્ટ કરી શકાય છે. કોઝ ફોલિક એસિડની ડેફિશિયન્સી. ડેઈલી જે છે એ 0.4 mg અને mcg બોલે તો 4 mcg જેટલું આપણે માતાને ફોલિક એસિડ આપવી જોઈએ. બેબી પ્લાન કરતા 1 મહિના પહેલા અને એની પછી પ્રેગ્નન્સી પછીના 3 મહિના સુધી શરૂ રાખવાની છે, બરાબર. જો પ્રેગ્નન્સી પહેલા ફોલિક એસિડ જે છે એ 400 mcg લેવાથી એનટીડી જે છે એ પ્રિવેન્ટ થાય છે, બરાબર છે. તો ભાઈ આશા રાખું છું કે ભાઈ આજના પ્રથમ 15 જેટલા જે વન લાઇનર જે છે એ આપણે સમજાયા છે. ડીપ એક્સપ્લેનેશન છે, બરાબર છે. આજથી આપણે શરૂ થઈ ગયું છે. આજે વધારે ડોઝ નથી આપતો, મહેરબાની કરીને આજથી આ જોવાનું અને આમાં ડીપ એક્સપ્લેનેશન આપેલું છે માટે લખવાનું અવશ્ય રાખજો. આશા રાખીશ કે તમને લોકોને સમજાયું છે. ના સમજાય બે ઝડપ બે ઝીઝક પૂછજો, બરાબર છે. થેન્ક યુ વેરી મચ. તો મળીએ આવતીકાલે આગળથી, એટલે કે 16 થી.